રામ રામ મારા ડાયરા શું કે મજામાં ને ભાઈ? હું પણ એકદમ ફિટ એન્ડ ફાઇન. તમારે સમજ છે ને? આપણે ધાણા નીકળી ગયા. ધાણા નીકળે ને 2 દિવસ થઈ ગયા આખે આખા. હાલ આપણે ધાણા છે ને જરાક એમાં નજર ફેરો કરી લઈએ. જરાક લીલા જીવાન હતી એ ફૂકાવા દીધા. હા, બાકી ભાવ તો છે નથી એવું છે બરોબર. ના કોઈ જોતું હોય તો કહી જાવ ભાઈ, ભરી જઈજો. જો ભાઈ ધાણા કેટલાક થાય અંદાજ મારજો જીને જરા. આપણો ટાર્ગેટ આમાં કંઈ આવે ને. અને હમણાં આગળ પાણી આવી છે થોડીક વારમાં. વર્જિન ગપાનામાં નાલે તે વાર લે પછી આપણામાં આવી છે થોડીક છાટ ઉતારવાના બાજરામાંથી. અને મારો પપ્પા જો ઢારીઓ કરવાનું ઓલું કરે હે, લીટો તાણે છે ને આપણે હમણાં જાય ને મને કહે ને ભાઈ આ ગરુ છે ને એક સાઈડ પકડાઈ ગયું તો શું હોય ને આપણું કેટલું ઉતારીએ ને તોય દુખે અંદર બેરામાં એવું કંઈ છે ને. બાકી ચારે બેર આપણે કાલે તાણી લીધા હતા બધી ડુંગળી ને જે આપણું આ ચા અખોડ મસ્તી થઈ ગયું. જો આ ઘઉં પાકી ગયા આપણા. એવું છે ભાઈ આમાં બધી જલા આપણે બાજરાને બધી કમ્પ્લીટ થઈ ગયું. પપ્પાનો ટાર્ગેટ કરે છે. ચાલો હમણાં જાય આપણે જરાક ને કદાચ પેલી વાડીએ જવાનું થાય નિરણ પૂરો કરવા પીવું ત્યાં આપણે રહેવાનું થાય ને મારા મમ્મીની બધા આપતા રહે. આજકાલ હે ને ઝીણકા ચારા કર્યા, પાણી ઓછું આવતું હોય ને એટલે જો 3 હેરું ચારા કર્યો. હા, શેઠ સુધી જો શેઠ સુધી નથી એટલે ટૂંકમાં આપણા નીક છે ને ત્યાં સુધી છે. ઓલું બાજરાનું ઓલું છે ને ત્યાં સુધી આખામ નથી કર્યું. પછી પાણી પૂરું ન થાય ને આ કલંજી જો પાકી ગઈ હવે. ગાય મેં કીધું હતું ને કે મારે ઓલી વાડીએ જવાનું કદાચ થશે તો થશે. તો હે ને ભાઈ આપણું આખું બધી પ્લાન ચેન્જ થઈ ગયું છે. મારે અહીં નથી રહેવાનું, આ જવાનું છે. મને થોડીક મજા નથી ને તો મારા પપ્પા ક્યાં જાવ છે તારે અહીં નથી રહેવું. એક ત્યાં પહેવું ધ્યાન રાખજે. મારે ખાવ જ નહીં ને ભાઈ, બહુ રેડ થઈ જાય. હમણાં 2 દી પહેલાં જ મારણ કર્યું હતું એટલે પછી એક જણાને ને ત્યાં રહેવું પડે. મને કે ત્યાં રહી જાય, નિર્ણય પૂરો કરી છે, ઉપાડી બધું કમ્પ્લીટ છે ને એક પાઈ લઈ જાય બાકી ત્યાં રહી છે. બાકી તો હાલો વાંધો નહીં. તો હમણાં આગળ ભાઈ ઉપડી જાય એટલે એવું નથી કે ત્યાં કંઈ હાવ હેલું છે. ન્યાય અઘરું જ છે. અહીંયા 13-14 ને નિરણ કરી લે એના પોદરા ને પાણી ને ફીણા નીકળી જાય ભાઈ. એટલે બુદ્ધિમાં સેવા કરું પણ ત્યાં ટૂંકમાં બેઠે હોય એટલે ઉપાધિ ન હોય એવું છે ને. બાકી જો આપણે છે ને ભાઈ ક્યાં મગવાયો ખબર હે? સ્વરાજ 151+ શું લખેલ છે? રિચર્સ ગ્રીન ગ્રામ સીડ્સ સ્વરાજ સંશોધિત મૂંગ બીજ કેવું આવે કહી જાય. તમે કોઈ વાવ્યું હોય આમાં તો પહેલી વખત આવ્યા મૂંગ. સારું આવે ખરાબ આવે ખબર નથી. 3.5-4 કિલા જેટલા આવ્યા છે વીકે. 3 હાયરુનો ચારો હે, ઝીણકા હે એવું છે ને. બાકી ને થાકી બહુ જાઉં ભાઈ. ને આપણે ને ભાઈ ડારમાં છે ને પાછું કંઈક કરાવવું જો હવે નવા જૂનું રીબોર જેવું થઈ જાય ને ઉપાડીને પાણી હેલા કરે. અરે ઓલો તો કન્ટિન્યુ જે આપણે છે ને વાળી જવાનું. इसमें क्या होगा मीरू बहन? गैस करो गैस. इसमें सास है, सास तुम्हारे लिए. उभर जाऊँ કંઈક લઈ આવું. ખમો જરા. સાની ટોપડી છે ભૂકી વાળી. હવે એ ઉતામરી છે જો. તો બીજી ટોપડી લઈ આવી જા. ક્યાં પડી? સવારી ખાટલે. મને તો આ કોઈ ગોરું પકડાઈ ગયું. હવે ગોરું પકડાઈ જાય ને ભાઈ, સાંજને તો હાજે ઓછા ખાધાની વાત નથી. હવે તો હાવ પકડાઈ ગયો હું. આમાં માઈ જા ઝીણકી ટોપડીમાં એમ કરશું? હા મીઠું એમ કરશું. બીજું હું. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા મે? અમે તો મજા મે હે. ચા કરી હવે. પીવાની મરજી થતી હોય તો આવો. કામકાજ થઈ ગયું ને હવે ચા પાણી પી નિરણનું કરવું. વાવ, આ સા ને બધી ભેગું હે કોણ છે? ઈ મીરાબેન ને ભૂકી નો એવા છે બહુ સાની બંધાણી થઈ ગઈ.
એ સાની બંધાણી મારા જેવી છે. હલાવીને નાખ હેઠે ખીચડી હશે જો. આહા એ ખીચડી બીસડી નથી ખવડાવવાનું થાય. દેવી હો ઈ ઓલી પાડીને મૂક દેવી છે. ત્યાં બરાબર. એને થોડુંક ભાત ખાધું ને દાળ ભાત કર્યા તે દી ને થોડીક તેડી ઢીલી છે. એ નોક દેવો જ ન લે વીકુડી આવ્યો તેરો એટલે આ બસ એનો હાલતું અહીં જો રેગ્યુલર કા ભદાન જો હમણાં આફડા હા ઓલા થઈ ગયા એ તમે નો કરવાના ન કરવા વચમાં પડે કેવું થાય ભાઈ. કા વચમાં નહીં જઈએ 7 મહિનાની થઈ ઈ બાત. 7 મહિનાની જ થઈ હો હજી. જો અમારા સુલા કેટલા ઠેકાણે છે જ્યાં સાયો હોય ને હવે રમે સા ઢોર દોઈને વાહ અમારે સા બનાવવાનો ગોદામ પાહન ચૂલો છે ત્યાં અટાણા તડકો હોય ત્યાં આય ટાટાપુર નો પછી એક ચૂલો જો વાર્યો ગુંદા પાસે ગમે ત્યાં અમે બર્તનના ઢેકલા સારી કરી પડ્યા હોય ગમે ત્યાં સા કરીને પી લ્યો ની એ ખાલું કાંઈ વાળું કઈ થાય કઈ ખાનસા ભૂલાઈ ગયા હોય ખાનસા હોય તો બાકા ભૂલાઈ ગયું હોય એવું થોડુંક અમારે પ્રોબ્લેમ વાળું થાય જા અમારો ચૂલો ને આ ટોપડી હાલો નિરણ વાટવાનું છે પછી હજી માં જવાનું છે તારે હાલો ફટાફટ કરો. પાણી આવ્યું નથી ને ચારા બાંધવાના હજી તો. હવે આ ઘડી અહીંયા ફૂગી જાઉં પછી જો નહીં તો જોયું ને ચારા બાંધવાવે કે ગમે કામ હોય તો શું વળી કામ કરવું ને ખોટું બોલવું ભાઈ. હાલો ભૂકી ખલાસ થઈ ગઈ તો ઘેરથી યાદ કરવી જોશે ભૂકી લેવી જોશે નકર સવારમાં જ કાંઈ વારું થાય સાદું જ નહીં પીવાય. નિરણ વાટવાનું છે નિરણ વાટવાનું છે હા નિરણ વાઢવાનું છે 4 ભારી આગળ તો જવાય છે કે નથી સવાર વાઢેલી છે યા ભીહુન ક્યાં નાખી દોવા દે આપણે કેટલી છે એમ કહો સવાર તો ઘણી વાટી તાર કાકા અટાણા વેઠી ઈ હવારમાં હુકાવા દેવી હવારમાં વેઠી તો હવાર મેં ટાઈમ હોય એમ ના તો હું શું કહું આ બધાને હે ને જીનકા ને ઓલું નાખી ઈ દે સવાર નાખ દીધો ધરાઈ ગયા હવે બધાને પાવા નહીં છે જા ટીંકુ તરી છે અટાણા આ બે ને તો જો સોર તો સદે પાણી આવી જાય સબલા ભેરત પી લે નાના હાટું ને બાજરો પાડ લઈએ આ બે ભેહું ટીંકુ ને ગજરા હાટું ઈન તો એક કોઈ નથી ખાતા બાજરો જવાય નથી ખાવતા એક કોઈ એને બાજરો નાખો ને આ બધાને જવાય નાખ દે હુકેલ એમ કહું તને ઊંડા જવાય પાકી ગઈ નથી પણ આ ભીહું ને તો દૂધ બની જાય છે બાકી આ તીલું તો ખાય બહુ અને હા તો પાઈ લઈએ હાલ હવે અમારે લપુ દાયલા જ કરે આવ્યો આખો દી કે ટીંકુ બેન ઊભી રહી જાઓ તણાતી નહીં જરાક જાવ દો હલો 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 ઓ એ ઢેફલું આ ઢેફલો ટાઈટ લાગતી હોય શું હોય અટાણી પોરમાં કા ઢેફું આ 3 વખત આવી છે ને ઘરાક માં આ તો કેતા દાડી માર કાકા